કહેવાય છે કે કાજુ ખાવાથી કળ આવે ને બદામ ખાવાથી બુદ્ધિ વધે. એટલે ટૂંકમાં કાજુ બદામ ખાવો તો બુદ્ધિ વધે. પણ આવા કાજુ બદામ નો ખાતા, નકર પછી ડબલું જ લેવું પડશે. હળી ગયા હે, જુઓ તો ખરા હાલત તો જો કાજુ બદામની જોઈને જ ઉલટી ઉપકાવી જાય. કાણા પડી ગયા, અડધા ખોતરી નાખ્યા જીવાતે. એમ કહે ને આખી દુકાનમાં જ્યાં જુઓ ને કાજુ બદામના કોથળા હે ને હળેલા જ છે. હવે તમારા મગજમાં સવાલ આવશે કે આવા અદ્ભુત કાજુ બદામ ક્યાંથી વળી પકડાણા? રાજકોટનો માધાપર ચોકડી છે ને, ત્યાં આવેલું છે હીર એન્ટરપ્રાઇઝ. ત્યાંથી આવી રીતે 2000 કિલો સડેલો અને જીવાત વાળો કાજુ બદામ એટલે કે ડ્રાયફ્રૂટ નો મોટો જથ્થો મળી આવ્યો છે. હવે વિચાર કરો કે 2000 કિલો સ્ટોકમાં હતો તો આ પાર્ટી કેવડી મોટી હશે ને એનો ધંધો કેવડો મોટો હશે. અને તે શું આવી રીતે જ હળેલા કાજુ બદામ વેચતા આવ્યા છે? અને આ હળેલા કાજુ બદામનો તેઓ ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? કોને આપી રહ્યા છે? ક્યાંક મીઠાઈઓમાં તો નથી તાપડી રહ્યા ને? આવા અનેક સવાલો ઉઠ્યા છે. એટલે આવા કાજુ બદામ ખાવાથી બુદ્ધિ તો વધતી વધે, પણ બાથરૂમના ધક્કા વધી જાય એ ફાઇનલ વસ્તુ છે. એટલે તમે પણ જો કાજુ બદામ લેવા જાઓ ને તો આંખો પોડી પોડી કરીને જોજો, અને જરૂર પડે ને તો ચશ્મા ચડાવીને જોજો ક્યાંક હળેલા તો નથી ને.